નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। કોંગ્રેસની CWCની બેઠક એટલે આજનો દિવસ કોંગ્રેસ અધિવેશન માટે અને ખાસ કરીને કોંગ્રેસ માટે પણ મહત્વનો છે અને ઘણા બધા કાર્યકર્તાઓ નેતાઓ અહીંયા આવ્યા છે। અત્યારે મારી સાથે જે વાવની પેટા ચૂંટણી યોજાઈ હતી ત્યારે જે કોંગ્રેસના ઉમેદવાર હતા ગુલાબસિંહજી રાજપૂતે મારી સાથે છે। સૌથી પહેલા એમની સાથે જ વાતચીત કરીએ। ગુલાબસિંહજી, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખૂબ ખૂબ આભાર બેન। CWCની આજની બેઠક અતિ મહત્વની માનવામાં આવે છે કાર્યકર્તાઓ માટે, નેતાઓ માટે। હવે આગામી જે રણનીતિ ઘડાશે એમાં નેતાઓ અને જે કાર્યકર્તાઓ ગુજરાતના છે તે કેટલો સપોર્ટ કરશે? દેખો, આજે ગુજરાતની અંદર કોંગ્રેસ પાર્ટીનું અધિવેશન CWC જ્યારે યોજાઈ રહ્યું ત્યારે એક મહત્ત્વનો પાસું બની રહેશે કેમ કે લગભગ 68 વર્ષ પછી જ્યારે ગુજરાતમાં આજે મિટિંગ યોજાઈ રહી છે, અધિવેશન યોજાઈ રહ્યું છે, ત્યારે આજે અહીંયા જે પાર્ટી દ્વારા નિર્ણય લેવામાં આવશે વર્કિંગ કમિટીમાં અને આવતીકાલે એની જ્યારે જાહેરાત કરવામાં આવશે ત્યારે એ સમગ્ર માત્ર ગુજરાતની સમગ્ર દેશની અંદર કોંગ્રેસ પાર્ટીની નવી દિશા તરફ લઈ જશે। નવા વિચારો સાથે સંગઠનની અંદર જે ફેરફારોની વાત છે અથવા તો સંગઠનમાં કઈ રીતે મજબૂતાઈ મળે અને યુવાનો હોય, ખેડૂત હોય, વિદ્યાર્થી હોય, બેરોજગાર હોય, તમામ લોકોના પ્રશ્નને લઈને કોંગ્રેસ પાર્ટી કઈ રીતે લડશે એ આવતીકાલે જાહેરાત કરવામાં આવશે। રહી ગુજરાતની વાત તો 100% ગુજરાતમાં જેમ રાહુલજીએ કીધું છે કે આ વખતે ગુજરાતની ચૂંટણી એક મહત્વપૂર્ણ કોંગ્રેસ માટે બની રહેશે અને ગુજરાતની અંદર જ્યારે કોંગ્રેસ પાર્ટી આ વિધાનસભાની અંદર મજબૂતાઈથી લડીને સરકાર બનાવશે તો કયા વચનો, કયા લોકોના પ્રશ્નો એ તમામ પાસાઓને લઈને વધુ મજબૂતાઈથી કામ કરશે કેમ કે આખા દેશની કોંગ્રેસ આ વખતે ગુજરાતની અંદર મહેનત કરશે અને કાર્યકર્તા નવા કાર્યકર્તા આવે એના માટેના પણ પ્રયત્ન થશે અને લોકોને ભાવતા ચહેરાઓ આગળ મળશે એવી અમને આ અધિવેશનમાં કે આવનારા સમયમાં કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકર્તાને આશા છે। અને આ વખતે જ્યારે વાવની પેટા ચૂંટણી યોજાય થોડી એવી કચાશ રહી ગઈ કારણ કે બહુ ઓછા માર્જિનથી હાર મળી છે। આવનાર સમયમાં એ જ બેઠક જીતવા માટે કોંગ્રેસ કેટલી મહેનત કરશે? દેખો, ચાલે પેટા ચૂંટણી હતી, એક જ વિધાનસભાની પેટા ચૂંટણી હતી અને માત્ર એક નજીવા વોટથી ભાજપ જીતી છે। આખી સરકાર, તમામ સમાજના નેતાઓ, આખું તંત્ર, પોલીસ અને જેટલા પણ એમની પાસે બંધારણીય હોદ્દા પર બેઠેલા લોકો પણ જ્યારે બંધારણના હોદ્દાનો પણ છોડીને જ્યારે પ્રચાર કરવા માટે આવ્યા અને માત્ર 1200 જેવા નજીવા વોટથી એમની જ્યારે હારજીતનો પરિવર્તન થયું છે। આગામી સમય પાર્ટી જે પણ નિર્ણય લેશે પણ અમે બનાસકાંઠાની 9 સીટો કોંગ્રેસ પાર્ટી કઈ રીતે જીતે એના માટેની અમારી મહેનત હશે। જ્યારે સમગ્ર દેશ રાહુલજી ખુદ જે ગુજરાતમાં આટલો ઇન્ટરેસ્ટ લેવાના હોય તો માહોલના પણ વોટ હોય છે। ત્યારે કોંગ્રેસનો માહોલ હોય તો 10% વોટ ઓટોમેટિક જેનો પણ માહોલ હોય એને મળતા હોય છે, તો અમારો પણ માહોલ હશે તો એક સારામાં સારા વોટ સાથે બનાસકાંઠાની 9 સીટ જીતશું અમે। તમે અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર। તો હવે એ જોવાનું છે કે આવનાર સમયમાં પણ કારણ કે જ્યારે વાવની પેટા ચૂંટણી યોજાશે એટલે કહેવામાં આવી રહ્યું છે કે જબરદસ્ત એમને જીત આ વખતે મળવાની છે, મહેનત કરવાના છે। રાહુલ ગાંધી પણ જે રીતે હવે મેદાનમાં ઉતરી રહ્યા છે તો આવનાર સમયમાં કોંગ્રેસ કઈ રીતે મજબૂતાઈથી લડત આપશે તે પણ જોવાનું છે। અત્યારે CWCની જે બેઠક ચાલી રહી છે અને અતિ મહત્વની એટલા માટે માનવામાં આવી રહી છે કારણ કે 350થી વધારે એ બેઠકની અંદર એમના જે કાર્યકર્તાઓ કહી શકાય કે કાર્યકારીણી બેઠકના જે સભ્યો છે તે બધા જ હાજર રહ્યા છે। અતિ મહત્વની એટલે કે હવે આવનાર જ્યારે મહાધિવેશનનો કાલે બીજો દિવસ છે ત્યારે પણ હવે એ જોવાનું છે કે કોંગ્રેસ જે નવી રણનીતિ બનાવે છે તેમાં એમના કાર્યકર્તાઓને નેતાઓ કેટલો સપોર્ટ કરે છે। અમારા અહેવાલને લઈને અને જે રીતે ગુલાબસિંહ રાજપૂતે વાત કરી છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।